થી રોટલી બનાવે છે. જો કલરની એ હંત છુપાઈ દીધું. 12 કલર લીધા હે, એમાંથી 3-4 તો એને પૂરાઈ કરી નાખ્યા. આ જરાક હવામાં રહીએ ને એટલે હુકાઈ જાય. જો હવે કાઢીને દીધું હોય ને એનાથી ન કરવું હોય અને એને એની રીતે જ કાઢવું હોય. અને હમણાં હાથમાં ચોટી જાય ને એટલે રાઈ દે. અને જો વાયગા છે બપોરના 12:15 અને આજે રસોઈમાં બનાવવાનું છે કારેલાનું શાક અને રોટલી. અને આમી જો ક્લેની રોટલી બનાવવા માંડીશ. કયાની જો એ રોટલી બનાવે છે. મસ્ત બીબાય આવ્યા હતા ક્લેના, પણ એવું કાંઈ એને ન કરવું હોય, એને એની રીતે જ બનાવવું હોય. આજે પૂરી બનાવી કે રોટલી બનાવી હે? જો હું હાથેથી ફેરવીને ગોળ ગોળ કરતી હતી ને એટલે એ મારા ચારા પાડે છે. કાંઈ નહીં, હાલો હવે 12:15 થયા, રસોઈ કરી લઈ. જો કારેલાનું શાક બની ગયું ને રોટલી. બેનને જો ભૂખ લાગી તો ચાલુ કરી દીધું. તો જો પ્રમોશનનું શૂટ કરવાનું શૂટ પતાવી દીધું. હમણાં પ્રમોશન વાળી છે એક તારી એટલે શૂટ બધી પતાવી દીધું ને હવે જવાનું છે થોડીક ખરીદી કરવા. યામી બેનના કપડાં લેવાના છે, ચપ્પલ લેવાના છે, એ થોડુંક હું જોઈ લઉં કારણ કે બહાર જવાનું છે હમણાં, કારણ કે કોકનો બર્થડે આવે છે બર્થડે આવે છે એટલે જવાનું છે. હજી વાર છે એમ તો 2 અઠવાડિયાની, પણ કીધું ખરીદી બરીદી થોડી ઘણી કરી લઈ. ને બીજી એક ખાસ વાત કે હમણાં ઉનાળો આલે છે જોરદાર, બને એટલું તમે લીંબુ શરબત, વરિયાળીનું શરબત, ORS, પછી આપણે આ ટેંગ છે, રસના છે, એવા બધા પીણા પીતા રહ્યો. કારણ કે મને ખુદને જ હમણાં છેલ્લા 2 વીકમાં 2 વખત એવું થઈ ગયું ગરમીના હિસાબે. એટલે તમે તમારું ધ્યાન રાખજો. તડકો છે એટલે બધું પીતા રહેજો, પણ શરબત ને એવું કાંઈ નહીં. હાલો હવે જાય નીચે, જોઈ યામી બેનને શું કરે, પછી લઈ જાય એને ખરીદી કરવા હાટું. બરોબર હે બાબરો ભૂત બની હો તું કોનું હે? તારું હે? કઈ જવું યામી? બાબા લેવું? શું લેવું તારે? હે આ ગાંડી જો આવી ગયા ત્યાં તો કઈ ક્લિપ લેવાની નથી સાંજે. અમે બેને એટલા તોફાન ઉપાડ્યા હતા કે તમે વાત જવા દો. શું કરતી હતી? ઓલા કપડા હોય ને એના ઓલા ઉપર બેસી જાય, કપડા મૂકેલા હોય ને અને પછી કોક બીજાના બાસ્કેટના કપડા હતા ને લઈને આપણા બાસ્કેટમાં નાખી દીધા અને એને ઓલું બાસ્કેટ મૂકી આવી. બસ મેં પણ કીધું નહીં, બેન ગોતી અને એવું કહ્યું ઈ કે ના મમ્મી રેડ તો બ્લુ જોઈએ, અમારું બ્લુ હતું, એનું રેડ હતું. તો એના કપડા ઢગલા ગમે મૂકી અમારે એમાં રાખીને બ્લુ બાસ્કેટ મૂકી આવી ગાંડી. બ્રશ ક્યાં તારું? નેલ્સ પોલિશ લાવું રે કીધો આ મોમાલું કે આ મોમાલું આમાં જ નીચે રાખ, હાથ ફટાફટ કર દવાનું પરોઠી વાળ્યો ના ચેનો કોઈ બગડી છે તો કેવો કલર છે? લવંડર કલર. કેવો?
બધાય કરાવશે હો, એવું નહીં કે એક ભૂલી જાય તો હાલે. બસ બતાવતો આમાં પપ્પાને બતાવ તો વિડિયો પાડી લ્યો કે બતાવ. તો યાની માટે બસ લીધું હો, બ્રશ લીધું. બ્રશ કરો આખી વાત છે. આયા કોલગેટ હવારે આમ રાખવાના જા અંડર ના આયા ટેસ્ટ છે આ બેબી હક બેબી હક નો આ શર્ટ પહેરો દે યામી બેનું છે કા યા તમારું પહેલું Papa, bus kayo. Bus. Bus. આ ઠુકવાનું આખી બાદ મોડ કંસ નાખી બીજો શર્ટ અત્યારે કઈ નો કઈ કંપનીનો એર એટલા ચાઇના છે એક મેન તો આ હે હા ખાલી જો આઈ ગયું યા બધા કંપનીના છે H&M Zara Dior Gucci Adidas બરી કે થઈ જાય આઈ પેડ આપો બાબા શાંતિ જા એ પણ દાદાને કેટલા તમારા હાથ લઈ આવી આ કઈ કંપની વાંચાઈ નથી નામાંથી ખાલી મારા હાથું બે બટન લાગે છે બાકી કાંઈ ન થાય જો 8:30 વાગ્યા અને રસોઈની ચાલુ થઈ ગઈ તૈયારી. શું બનાવવાનું? હા તું શું બનાવસ? ગલકા તો લગભગ હમણાં નતા બનાવ્યા, તુરિયા હતા એવું હે. કાંઈ નહીં, હાલો હવે રસોઈ કરી લેવા દે. કેમ તોફાન કરસ? લસણ પટ્ટી ખાવા નથી લઈ ચાલજો. શું કરસ હે? એમ જવાબ દે. ઈ કે આવતી નહોતી ને તો મેં તે હમણાં બોલાવવા ગઈ શેરી ગઈ મેં રાત જમવાનું બની ગયું તો જવાબ હાલ ભાત બનાવ્યા એટલે મમ્મી કે ભાત બનાવ્યા હાલો હાલો ઈ કે હાલો બા હાલો. જો ભાત બની ગયા, તુરિયા એમ ને? અહીં ગલકા ગલકા પપ્પાના જીણીના ફેવરિટ જો જીણી ગલકાનું શાક ગલકા જો તો કાંઈ નહીં, હાલો હવે ખાઈ લઈ. તો જો જમીને ફ્રી થઈને ઉપર આવી ગયા અને એક્ઝિબિશનમાં ગયા હતા ને તો બહુ મોડું થઈ ગયું. અમે 6:30 તો ઘરેથી નીકળ્યા હતા કારણ કે એક પ્રમોશનનું શૂટ કરવાનું હતું, ફેસ વોશનું હતું, એ શૂટ કર્યું એટલે થોડુંક મોડું થઈ ગયું. મિહિર આવ્યા પછી ફ્રેશ થયા, શૂટ કર્યું, તૈયાર થયા, યામીબેનને તૈયાર કરી અને પછી ગયા એટલે થોડુંક મોડું થઈ ગયું. અને અહીંયા ગયા પછી ટ્રાફિક અહીંયા એટલો હતો એટલે કંઈ શૂટ કરવાનું અમને યાદ જ ન આવ્યું. વ્લોગ શૂટ કરી એટલું પબ્લિક ને કે વાત જવા દો. પણ અહીંયાનું કલેક્શન એકદમ મસ્ત હતું. નાના છોકરાઓનું બેબી હગની વસ્તુ બધી હતી અને બહુ સસ્તી વસ્તુ હતી. બેબી હગનો નાઇટ ડ્રેસ હતો, કોટન, પ્યોર કોટન, તો એ ખાલી 200 રૂપિયાનો જ હતો. ગુચી જેન્ટ્સના ટી શર્ટ હતા, ગુચીના, H&M, પછી કયા હતા, એડિડાસ, બહુ બધા હતા, ઘણી બ્રાન્ડ હતી બધી.
અને બ્રાન્ડ જેનો ભાવ હોય ને એના કરતાં થોડું ડિસ્કાઉન્ટમાં હતું, એટલે બહુ મસ્ત મસ્ત હતા. અમે જે આગળ બતાવ્યા ગુચીનું એક ટી શર્ટ લીધું, એક કંઈક 2-3 ટી શર્ટ લીધા અને એક શર્ટ લીધો, પણ બહુ સરસ કાપડ હતા, એકદમ સોફ્ટ કાપડ હતું. એટલે એડવર્ટાઈઝ જોઈતી, કીધું જાય તો ખરા, ગમશે તો લઈ આવશું. લઈ આવ્યા ને આવ્યા ને તો મોડું થઈ ગયું ને આવીને ફટાફટ ભાત વઘાર્યા. એટલે કાંઈ નહીં, હાલો હવે જો જમી લીધું. અને યામી બેન જો ફૂલ નાઇટ ડ્રેસમાં આવી ગયા છે, એને હવે નીંદર આવે છે. આજે આખો દિવસ સૂતી જ નથી એટલા માટે. તો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી. આઈ હોપ કે તમને આજના અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ એક કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.